વનમાં એટલે સમજો ને, વનમાં એટલે કેવલ ઓલું વાળું વન નહીં. આપણે બધાને વનમાં જવાનું જ હોય. 50 જાય પછી 51, 52 આ વનમાં જાય ને એના માટે જ છો. આ કેવલો ખાલી માત્ર ગોકર્ણ મહારાજે પિતાજી માટે જ નથી કીધું, આપણા બધા માટે છે કે વનમાં જઈને શું કરવું, વનમાં જાઉં ત્યારે શું કરવું. વનમાં સમજો, હસવાની વાત કરું ભાર્યો. જનક રાજાએ એવું કહેવાય, જનક રાજા એક શ્વેત વાળ, પોતાનો વાળ શ્વેત આવ્યો ને પછી એને બધું છોડી દીધું જનક રાજા, આવું કહેવાય છે. અથવા દર્પણમાં જોતા હતા ને પોતાનું મુગટ થોડુંક વાંકું થયું તો એ જનક રાજાએ બધું છોડ્યું. એને ખબર પડી કે ક્યારે છોડાય. આ દુનિયામાં ઈ આવડી જાય ને તો એ બહુ મોટી વાત છે. એક સુંદર વાત, એક માં સ્ટેજનો કોઈ મોટો કલાકાર હતો જેને 50 વર્ષ સુધી સ્ટેજ સંભાળ્યું. એ સ્ટેજનું કામ કર્યું, જેને સ્ટેજનો બહુ મોટો કલાકાર હતો. પછી એની રિટાયરમેન્ટ પાર્ટી હતી, છોડે ને ત્યારે આપણે કરે ને તો એ રિટાયરમેન્ટ પાર્ટી હતી ને દુનિયાના મીડિયા, બહુ મોટા મોટા મીડિયાઓ માઇક લઈને ઊભા હતા. અને એ વ્યક્તિને પૂછ્યું કે તમને 50 વર્ષે સ્ટેજે શું શીખડાયું, 50 વર્ષ સુધી તમે સ્ટેજે રહ્યા તો તમને સ્ટેજે શું શીખડાયું. એ વ્યક્તિ એક જ વાક્યમાં કીધું કે મને 50 વર્ષ સ્ટેજ ઉપર રહ્યા એટલું સમજાણું કે સમય આવે ને ત્યારે સ્ટેજ ખાલી કરી નાખાય, સમય આવે ત્યારે સ્ટેજ ખાલી કરી દેવું જોઈએ, એ એને સમજાણું. અને આ કેવલ એ સ્ટેજ વાળાની જ વાત નથી. તો આ ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, બે પ્રકારના ધર્મની વાત કરી છે પિતાજી, સતત ધર્મનું અને ત્યજ લોક ધર્માન. એક બાજુ એમ કહે છે કે એક બાજુ ધર્મ છોડો, બીજી બાજુ એમ કે ધર્મ કરો. ધર્મ બે પ્રકારના, ધર્મ બે પ્રકારના, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. ધર્મ બે પ્રકારના છે, એક લૌકિક ધર્મ છે, એક પરલૌકિક ધર્મ છે. લોકો એક ધર્મ કરીને એવું માને કે અમે ધાર્મિક છીએ. એક ધર્મથી ધાર્મિક થવાતું જ નથી. ઘણા એમ કે અમે તો અમારા ઘરવાળાને હાચવીને એટલે પૂજા આવી ગઈ, અમારો તો મંદિર ઈ ને અમારો તો આશ્રમે ઈ ને અમારી તો સેવા ઈ. તો ઈ ધર્મ ખરી પણ લૌકિક ધર્મ છે. અને યાદ રાખજો, લૌકિક ધર્મનું ફળ અહીંયા જ મળશે, અહીંયા જ રહેવાનું છે. તમે બધુંય કરજો પણ એ ઘર જ રાખજો, ઘર છોડતા નહીં. પણ ઘરમાં ઘરની જે ઘરની સેવા છે ને એ સેવાનું ફળ અહીંયા મળવાનું છે. ઘરની મંદિરની જે સેવા છે, ભગવાનને લગતી સેવા છે, એનું ફળ ઉપર મળવાનું છે. બે પ્રકારના ધર્મ છે, એક લૌકિક ધર્મ, એક પરલૌકિક ધર્મ. લૌકિક ધર્મ એ છે કે જે કંઈક આપણા હગા વાલા પરિવાર કુટુંબ છે એનું ભરણ પોષણ કરવું, એ લૌકિક ધર્મ છે. પણ એમાંથી ટાઈમ કાઢી ભગવાને 24 કલાક આપી મારા વાલા, 24 કલાક ભગવાનનું ભજન ન થાય તો કાંઈ વાંધો નહીં, 24 મિનિટ સામે ભગવાનની સામે બેસી જવાનું અને ભગવાનને યાદ કરવાના, એ પરલૌકિક ધર્મ છે. હવે ઉધર ભી જાના હે. માં પંચમ સ્કંદ છે ને, પંચમ સ્કંદ, 5મા સ્કંદમાં નરકોનું ભયંકર વર્ણન છે. 5મા સ્કંદની અંદર એટલું બધું, કેટલી બધી આપણે જોઈએ કે એટલું બધું આહા નરકોનું વર્ણન છે કે સુખદેવજી જેવા સુખદેવજી અને પરીક્ષિત જેવા પરીક્ષિતને એમ થઈ ગયું કે આટલું બધું નરક. અને ઘણાને નરકની વાત કરીને એટલે એમ કે એવું કાંઈ હોય નહીં, હવે જે છે એ બધું અહીંયા છે, અમારે તો સ્વર્ગે અહીંયા, નરકે અહીંયા. વાત સાચી, નરક અહીંયા, વાત સાચી, હું કાંઈ નથી. તમે કયો છો તો ઉપર કાંઈ નથી, પણ મારે તમને એટલું જ કહેવું છે કે ઉપર નથી, વાત તમારી સાચી, પણ કદાચ હશે તો થશે શું? એના માટે પ્રભુ, એના માટે સત્સંગ જરૂરી છે, એના માટે સેવા જરૂરી છે. તો ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. સતત ભગવાનનું ભજન, ધર્મ કરો, તેજ લોક ધર્મ. લોક ધર્મ છોડો. અને આ વાત ગોકર્ણ ગીતાએ કીધી અને એ જ વાત પાછી લાગુ પડે.
ગોપી ગીતની અંદર ગોપીઓ પણ બધું છોડીને આવી છે, ઘરની સેવા છોડીને આવી, કારણ કે ત્યજલોક ધર્મ અને ધર્મ ભજસ્વ સતતમ, ભગવાનના શરણ ગ્રહણ કરવું,